હેલો મિત્રો, તમે કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. આપણે ઘણા સમયથી યુટ્યુબમાં એક પણ વિડીયો નથી અપલોડ કર્યો, તો આજે વિડીયો આપણે અપલોડ કરીશું અને તેમાં હું તમને બતાવીશ મેં રાઇડિંગ માટે કઈ કઈ વસ્તુ અત્યારે બાય કર્યું છે. તો ચાલો તમને બતાવું. તો આ છે આપણું સારું સાદું અને સિમ્પલ અને સસ્તું મોટો બ્લોગ સેટઅપ. તો તમે જોઈ શકો છો મિત્રો, મેં આ સ્ટડનું હેલ્મેટ મંગાવ્યું છે અને રાઇડર સ્ક્વેરનું જેકેટ, જે સેફ આપણે કદાચ કોઈ જાતનું એક્સિડન્ટ થાય તો આપણને થોડું બહુ સેફ રાખે. તો આપણે હવે હેલ્મેટ જોઈશું. હેલ્મેટ આપણે એલ સાઇઝમાં ફિક્સ થાય છે, તો આપણે એલ સાઇઝમાં જ મંગાવ્યું છે. તો તમે જોઈ શકો છો, સ્ટડ કંપનીનું થેલો પણ આવ્યો છે આપણી પાસે અને હવે તેને આપણે ઠલવી દઈશું. પહેલાં ઠલવાઈ જા, થેલીને બોક્સમાં રાખી નીચે જવા દઈશું. આ રીતનું કંઈક અમારું હેલ્મેટ છે, તમે જોઈ શકો છો. અને આ હેલ્મેટ ISI નહીં પણ ISI અને ડોટ કંપની વેરીફાઈડ છે, એટલે સેફ્ટી આમાં થોડીક વધારે રહી છે. આપણે સેફ્ટીને ધ્યાનમાં રાખીને જ આપણે હેલ્મેટ મંગાવ્યું છે. અને હેલ્મેટ સાથે તમે જોઈ શકો છો, આ એક સ્પોઇલર આવ્યું છે. તે સ્પોઇલર અહીંયા આવી રીતે ફિટ થાય છે, એટલે આપણે થોડુંક લાંબુ હેલ્મેટ કરવું હોય તો થઈ શકે છે. આપણે અત્યારે તો કોઈ લગાવવાની જરૂર નથી, પણ તમને તો એ બતાવી દઉં કે આ રીતે એનો ફાઇનલ લુક આવે છે. જોઈ શકો છો તમે. અને આ હેલ્મેટ આપણે વિડીયોમાં લાસ્ટમાં બતાવશું આપણે કેટલાનું આવ્યું છે. આ એની ડાયરી છે, કઈ રીતે યુઝ કરવું, વોરંટી ડાયરી. અને આમાં આપણને બતાવ્યું છે કઈ રીતે હેલ્મેટને યુઝ કરવું. તો તમે મને જરાક કોમેન્ટમાં કહી દેજો કે આ અમારું હેલ્મેટ ને આ જેકેટ તમને કેવું લાગ્યું છે. ને આપણે હેલ્મેટમાં એક વસ્તુ તો કહેવાના ભૂલી જ ગયા કે આપણે ડબલ વાઇઝરવાળું હેલ્મેટ છે. એક વાઇઝર જે આ સિંગલ આવે તે, અને એક આ એક્સ્ટ્રા, જે તડકો હોય તો આપણે યુઝ કરી શકીએ, અથવા આપણે કોઈ જગ્યાએ જતા હોય ને માટી ધૂળ બૂળ ના ઉડતી હોય તો આપણે આ શું કહેવાય, જરાક, અને તમારી ભાષામાં તો હેલ્મેટનો કાસીસ કહેવાય, પણ રાઇડરની ભાષામાં આને વાઇઝર કહેવામાં આવે છે. તો આપણે તે વાઇઝર ઉપર રાખી અને આ નીચે રાખીએ તો પણ ચાલે, અને બંને ઉપર રાખીએ તો પણ ચાલે. આવી રીતે આ રીતનું અંદરનું છે કંઈ IS સર્ટિફિકેટ. આ રીતે ડબલ વાઇઝર. ને આ હેલ્મેટ આપણને પડ્યું છે, તમને કેમ લાગે કેટલામાં પડ્યું છે? આ હેલ્મેટ મને પડ્યું છે 2200 રૂપિયામાં, એટલે કે ટોટલ 2200 રૂપિયામાં. આપણે મોબાઈલ માઉન્ટ મંગાવ્યું હતું, પણ તે આના લીધે આપણા હેલ્મેટ ઉપર સેટ નહોતું થતું, તો આપણે રિટર્ન કરી દીધું છે. ને જેવું આવશે આપણે બીજું મોબાઈલ માઉન્ટ, એટલે આપણે તમને એ પણ વિડીયોમાં બતાવીશું કે કેવું છે. અને આ રાઇડર સ્ક્વેરનું જેકેટ આમ તો મારા પાસે ઘણા સમયથી છે, પણ આ મારે આવ્યું હતું 3,500-4,000માં, એટલે કે ટોટલ મારે 5-6 હજાર જેવો એટલો આ બે વસ્તુમાં જ મેં ખર્ચ કરેલું છે. 5 થી 6 હજાર જેવું. હજી આપણે મોબાઈલ માઉન્ટ ને માઇક લેવાનું છે, જે એપ્રોક્સ આપણને 800 થી 900 રૂપિયામાં ટોટલ થશે. મેં માઇકનો એક બે જગ્યાએ ભાવ પૂછ્યો હતો, તો મને એવું કીધું છે કે માઇક 350નું, 400નું, 500નું એમ આવશે.
અને મોબાઈલ માઉન્ટ આપણે ઓનલાઈન જોયું હતું તો તે પણ 400 500 400 500 એમ જ બતાવતા હતા. એટલે આપણે 900 થી 1000 રૂપિયાનો હજી ખર્ચો રહેશે. તો એટલો હું ખર્ચો કરું છું, તો તમે થોડોક મને સપોર્ટ કરો. મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. વિડીયોના સ્ટાર્ટમાં તો ક્યારેક જ કહું છું કે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો થેન્ક યુ મારી સાથે એટલા બધી વિડીયોમાં બન્યા રહેવા માટે. તમારો ખૂબ ખૂબ આભાર.